અમારા આમાં બેઠેલા ઘણા બધા અમારા સાથીઓ જ છે અને નાનપણથી જેને કે ભેગા રહેલા અને ભેગા જેને કે કામ કરેલું એ મંચસ ઉપર જોયા એટલે બહુ ખુશી થઈ. વચ્ચે તો એમની કથા ઠેઠ અમદાવાદ હતી અને વચ્ચે મેં ફોન કર્યો હતો કે કનુભા હું તો અમદાવાદ જવાની વાત અને ખુશી થઈ તમે અમદાવાદ કથા કરવા જાઓ છો. તો એમનો આખા કુટુંબ સાથે મારો એવો નાતો છે કે કુટુંબ સાથે રહેતા હોય એવો નાતો. એમના ઘરે હું 3-4 મહિના એના ઘરે જ રહ્યો છું ત્રંબો. અને ત્રંબો એમની જે બા છે એટલા બધા ખુનાટ કે આપણે જેવા તેવા માણસનું પણ કામ નહીં. એવા પ્રકાર એવી સ્થિતિમાં એમને ત્રંબોમાં અંબરચરખા પ્રવૃત્તિ શરૂ કરેલી અને એમની સરદારી નીચે લક્ષ્મીબેનના સરદારી નીચે પાર્વતીબેનના સરદારી નીચે એ આખું ગામ એટલું બધું પ્રભાવિત હતું કે આપણે જોઈએ તો દમ રહી જઈએ કે આ પાર્વતીબેનના હિસાબે આટલું બધું ગામ પ્રભાવિત કેમ. પણ એમનું જે કંઈ આવડત હતી અને એની જે કંઈ ખેવના હતી અને એને લોકોને રોજગારી આપવાની જે વાત હતી એ વાત એમને સ્વીકારી હતી. અમારું પણ શિક્ષણનું કામ એ લીલપરમાં જ ચાલે છે. છેલ્લા લગભગ 65 વર્ષથી ચાલે છે. રાપર અને ભચાઉ તાલુકાના લગભગ 50 ગામડાઓના છોકરા રહે છે અને અભ્યાસ કરે છે. 5 વર્ષનું બાળક આવે અને 13 વર્ષ સુધી રહે છે. આ 1 થી 8 ધોરણના બાળકો આપણી પાસે ત્યાં અભ્યાસ કરે છે અને રહે છે. એ અમારા શિક્ષક ટપકેસર એની પૂરેપૂરી વ્યવસ્થા સંભાળે છે. એ બધા ઘણા બધા છે. શિક્ષકોની આખી ટુકડી છે. પણ એ જે ટપકેશ્વરભાઈનું જે કંઈ ત્યાં કને જે સંચાલન છે, જે કામ કરવાની આવડત છે અને જે શિક્ષણની આવડત છે એ અમને એમ સંતોષ થાય કે અમે અમને પસંદ કર્યા છે. એ સારી જગ્યા સારો વ્યક્તિ અમને મળ્યો છે. ભાગ્યશાળી છીએ અને ભાગ્યશાળીને જ આવા વ્યક્તિઓ મળતા હોય છે. એ જ્યારે ઇન્ટરવ્યૂમાં આવ્યા ત્યારે 2 જણા હતા. એક ટપકેશ્વરભાઈ અને બીજા ધોરાવીરાના ગઢવીભાઈ હતા. પણ ગઢવીભાઈ અમારા પેલા નામેરીભાઈ હતા. એટલે નામેરીભાઈનો આગ્રહ એવો કે ભાઈ અમને જ આ બેનને રાખો ને, આ બેનને જ રાખો ને. પણ બેનને અંદર આવડત તો હોવી જોઈએ ને. તો એ ત્યારે અમારી જે કંઈ પસંદગી સમિતિની જે ટુકડી હતી એ ટુકડી અમે ટપકેશ્વરને ભાઈને પસંદ કર્યા 2007માં. આજે લગભગ 19 વર્ષ થયા એમને. 19 વર્ષમાં અમારી જે કંઈ કન્યાઓ કુમારો જે કંઈ એકઠા કરવામાં કોઈ જાતની તકલીફ પડતી નથી. આગળથી બધાના કોન્ટેક્ટ હોય એમની પાસે અને કોન્ટેક્ટ પ્રમાણે એ ભાઈ આગળથી નામ નોંધાવી દે એટલે અમારે ભરતી કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય. અમારી 150ની માન્યતા છે છોકરી છોકરા બંને. કોઈ જાતની ફી લેતા નથી. અને બક્ષીપંચની છે એમાં તમે પણ આવો. બક્ષીપંચમાં તમારું પણ સમાવેશ છે. 147 જાતિમાંથી તમે પણ એમાં આવી શકો છો અને ફ્રી એમાં તમે ભણી શકો છો, રહી શકો છો અને અભ્યાસ મેળવી શકો. કન્યા અને કુમાર બંને આવી સંસ્થાઓનો લાભ લીધા જેવો છે. ખાલી અભ્યાસનું કામ નથી, સંસ્કારોનું કામ સાથે છે. એટલે જીવનમાં જીવવું છે તો કયા સંસ્કારો હોવા જોઈએ એ પણ સાથે સાથે હતા. જેથી કરીને આજે 5000 બાળકો આ સમાજ આ શાળામાંથી બહાર નીકળીને એ સારી ટેબલો ઉપર કામ કરતા થઈ ગયા છે. 5000 બાળકો પોતે નાના મોટા વ્યવસાયમાં જોડાયેલા છે, કોઈ નોકરીમાં છે, સારા ધંધા ઉપર છે. તો એ આજે અમારી જે મૂડી છે એ મૂડી આ 5000 બાળકો છે. અમને કંઈ લેવાની કે સંસ્થા સદ્ધર થઈ જવાની કોઈ તમન્ના નથી. પણ
લોકોને સંસ્કારો માણસે માણસ બનવું જોઈએ, સંસ્કારો મળવા જોઈએ અને સંસ્કારથી માણસ સજ્જ થાય તો પોતાની ઊંચી કોટીનું જીવન જીવી શકશે. તો આ જે કંઈ તમે સમાજ તરફથી જે કન્યાઓને સન્માન કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર બહુ સારો છે અને રાખો એમાં બીજાને પ્રેરણા મળશે, સમાજને પ્રેરણા મળશે, બીજાને એમ થશે કે મારી દીકરીને ભણાવું. આ જે દીકરી છે એ ખરેખર ભણાવો તો તમારે કુળને બે કુળને તાળે છે, સસરા પક્ષનું તારે છે અને માવિત્ર પક્ષનું પણ તારે છે. સારી દીકરી હોય, સારા સંસ્કારો હોય, ભણેલી ગણેલી હોય તેના વિવાહ પણ સારી રીતે સંસ્કારી થતા હોય છે. તો આપણે જે કંઈ અત્યારે કન્યાઓ માટેની જે કંઈ આપણે વિચાર કર્યો છે અને સન્માન કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર તમારી સમાજને જે વિચાર આવ્યો છે એ ઉમદા છે, સારું છે.